સમાચાર પર નજર કરીએ ભાવનગર જિલ્લાથી। ભાવનગરમાં ફાગણ સુદ તેરસના પવિત્ર દિવસે શેત્રુંજય મહાતીર્થ પર ભવ્ય યાત્રા યોજાઈ। આ દિવસને ઢેબરા તેરસ તરીકે ઓળખવામાં આવે। શ્રદ્ધાળુઓ દ્વારા લગભગ 18 કિલોમીટરની 6 ગાંવ પગપાળા પ્રદક્ષિણા કરવામાં આવી। માન્યતા મુજબ આ દિવસે શેત્રુંજય પર્વતની ભક્તિભાવપૂર્વક યાત્રા કરવાથી અનંત ગણું પુણ્ય પ્રાપ્ત થાય। આ પ્રસંગે લાખો શ્રદ્ધાળુઓ તળેટીથી યાત્રા શરૂ કરી આદેશ્વર દાદાના દર્શન કર્યા બાદ ચંદન તલાવડી ખાતે વિશ્રામ લીધો અને પછી સિદ્ધવડ ખાતે ભગવાન આદિનાથના પગલાના દર્શન કર્યા। અહીં પૂજા કરી યાત્રાળુઓએ જાત્રા પૂર્ણ કરી। આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી। ડુંગર ઉપર મેડિકલ ઇમરજન્સી માટે ડોલી દ્વારા દર્દીઓને નીચે લાવવાની સુવિધા રાખવામાં આવી। યાત્રા દરમિયાન અનેક પ્રકારના પાલ રાખવામાં આવ્યા, જેમાં ફ્રૂટ, છાશ, દહીં, ઢેબરા, લીંબુ શરબત સાથે મેડિકલ દવાઓ અને ડોક્ટરની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી। પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો અને ટ્રાફિક સમસ્યાઓ ન થાય તે માટે રસ્તાઓનો વન વે કરવામાં આવ્યા હતા। અત્યારે મહિમા જોઈ શકો છો। 6 ગાંવની જાત્રા લોકો જે સ્ટાર્ટ કરી છે, તમને બધી જ એજના લોકો દેખાશે અને એમાં બી ખાસ કરીને અમારી એજના લોકો વધારે દેખાશે। જે લોકો જાત્રા કરવા તો આવે છે, સાથે સાથે એ લોકો અહીંયા એમનો નિસ્વાર્થ ભાવે એ લોકો પરિક્રમામાં એ લોકો એમનું યોગદાન આપી રહ્યા છે, લોકોને માર્ગદર્શન આપી રહ્યા છે। इसमें कोई ऐसा नहीं है, सब भी करते, छोटे बड़े सब ऐसे दिखते हैं कि आपकी आँख में पानी आ जा सके। अच्छे बच्चे बच्चे छोटे बिना पानी बिना खाना। मैंने भी अभी खाली पानी पिया, अभी जाके नाश्ता करेगी। मैं हर साल आती हूँ, मेरा हस्बैंड भी आता है, हम लोग 8 दिन से इधर है था। 8.5 કરોડ મુનિ ભગવાન સાથે એ લોકો ફાગણ સુદ તેરસ એટલે આજના દિવસે એ લોકો મોક્ષે ગયા હતા અને જાત્રાની વ્યવસ્થાનું એટલે આ જાત્રાનું મહિમા છે, એટલે આટલા શ્રદ્ધાળુઓ આ જાત્રા કરવા આવે છે। અને બાકી વ્યવસ્થાની વાત કરીએ તો સ્વયંસેવકોએ જે વ્યવસ્થા સંભાળી છે, જે મેનેજમેન્ટ કર્યું છે, ઇટ ઇઝ માઇન્ડ બ્લોઈંગ। પોતાના અદમ્ય ઉત્સાહથી, ખાલી ફરજના ભાગ રૂપે નહીં પણ અદમ્ય ઉત્સાહથી આ કાર્યમાં ભાગ લઈ રહ્યા છે અને તેથી જ આ યાત્રા એક અતિ સફળ યાત્રા તરીકે બહાર આવી છે। આજુબાજુના બધા ગામો અને બધી કોમો આ મેળામાં જોડાયા છે, આ યાત્રામાં જોડાયા છે। સૌનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને બધા પોતાની યાત્રા પૂર્ણ કરી આદેશ્વર દાદાની ભક્તિ કરી અને મોક્ષના માર્ગે પોતાના આત્માની ઉન્નતિ કરે તેવી ભાવના સાથે